Hello everyone. Hello. Welcome to Amul Gujarati live page. Welcome everyone. Hello. Hello everyone. ચાલો બધા સૌ જોઈન થઈ જાઓ એટલે આપણે લાઈવ ચાલુ કરીએ. આજની મારી રેસીપી. હેલો એવરીવન, હું ભગવતી રાઠોડ ગુજરાતના જામનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમૂલના ગુજરાતી લાઈવ પેજ પર. અમૂલનો સ્વાદ છે, ઘરની રસોઈ અમૂલનો સ્વાદ, સરસ ટેગલાઇન છે. તો આજે આપણે આ માટે આ લાઈવ કરવા માટે હું સૌથી પહેલાં દીપા મેમ, હેમાંગી મેમ, પછી પિયુષ સર અને અમૂલની પૂરી ટીમનો આભાર માનું છું કે જેમણે મને આ લાઈવ કરવાનો મોકો આપ્યો છે. તો આપ સૌનો આભાર અને અમૂલની ટીમનો ખૂબ ખૂબ આભાર. અને આજની મારી રેસીપીનું નામ છે બનાના હલવો. તો આપણે એનું રેસીપી જોઈ લઈએ કેવી રીતે બને છે. ચાલો, આ છે આપણે પહેલાં રેસીપી જોઈ પહેલાં અમૂલનું ઘી છે, અમૂલનો મિલ્ક પાવડર છે, અમૂલની મસૂર દાળ છે ઓર્ગેનિક, અમૂલનું બેસન આજે આપણે યુઝ કરવાના છીએ, સુગર છે ઓર્ગેનિક, હલ્દી પાવડર છે, ટી મિક્સ છે. અને આજે આપણે આ રીતે ચાલુ કર્યું છે. તો રેસીપી જોઈ લઈએ. એના માટે આપણે સૌથી પહેલાં અમૂલનો અડધો કપ જેટલો બેસન જોશે. અડધો કપ બેસન. આ છે એ કેળાની પેસ્ટ છે, મેં હમણાં જ કરી છે, સેજ બ્લેક થઈ જાય એટલે જરીક દૂધ નાખીને અડધો જ નંગ કેળુંની આપણે પેસ્ટ કરવાની છે. અને આ અડધો કપ ઘી છે, 1 ચમચી રવો છે, અને આ દૂધ છે એ 1.5 કપ જેટલું દૂધ છે. એમાં અમૂલની મેં શુગર ઉમેરીને ગરમ કરી લીધું છે દૂધને. અને આ છે અમૂલની ઓર્ગેનિક શુગર છે જે આપણે યુઝ કરવાના છીએ. આ કેસર પલાળેલ દૂધ છે 1 ચમચી. આ કાજુ બદામ પિસ્તા છે, એલચી પાવડર છે, અમૂલનું આ ઘી છે. તો આપણે હવે આ સ્ટાર્ટ કરીએ રેસીપી. તો હેપી ન્યૂ યર ઓલ. ચાલો, હવે આપણે બેસનનો જે આપણે એના માટે બનાના છે એની મેં પેસ્ટ કરી લીધી છે અડધો નંગ કેળાની. ચાલો આપણે જોઈ લઈએ. હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. ચાલો, હવે આપણે સૌથી પહેલાં ગેસ ઓન કરી પહેલાં ઘી ઉમેરી દેસી. અડધો કપ આ ઘી છે, અડધો કપ ઘી છે, અડધો કપ ઘી લઈ લેવાનું છે. અને ગેસ ઓન કરશી આપણે. ઘીને આપણે સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે આ અડધો કપ ઘી છે એ ગરમ થાય એટલે આ અડધો કપ આપણે અમૂલનો જે આ બેસન આવે છે એ ઉમેરવાનું છે. એની સાથે આપણે 1 ચમચી રવો ઉમેરીશું ઘી ગરમ થાય એટલે. અમૂલની બધી સરસ પ્રોડક્ટ છે, વાપરવા જેવી છે. અને અમૂલનું તો ઘી બહુ સરસ છે. હવે આપણું ઘી ગરમ થાય છે. ઘી ગરમ થાય એટલે હવે આપણે એમાં જરીક બેસન ઉમેરી દેસી. અડધો કપ જેટલો બેસન છે. સ્લો ફ્લેમ પર આપણે એને શેકતું રહેવાનું છે. સાથે 1 ચમચી રવો છે. હવે એને આપણે શેકતું રહેવાનું છે સ્લો ફ્લેમ પર. અડધો કપ બેસન છે અને 1 ચમચી રવો મેં નાખ્યો છે. અડધો કપ બેસનને શેકવાનો છે સેજ કલર ચેન્જ થાય ત્યાં સુધી. સ્લો ફ્લેમ પર. સેજ કલર ચેન્જ થાય એટલે આપણે કાજુ બદામ પિસ્તા પણ સાથે ઉમેરી દેસી. જરૂર પડે તો 1 ચમચી ઘી ઉમેરી દેવાનું. 1 ચમચી જરૂર પડે એવું નથી કે અડધો કપમાં જ આપણું કામ થઈ જશે. થોડું ઘટે તો ઉમેરી દેવાનું. અડધો કપ તો ઘી જોશે જ બેસન શેકતા સમયે.
અને 1 ચમચી મેં રવો ઉમેર્યો છે બેસન સાથે. અમૂલનો જે બેસન છે એની સાથે રવો ઉમેર્યો છે. હવે આપણે સેજ કલર ચેન્જ થાય, સ્લો ફ્લેમ છે. એટલે હવે આપણે કાજુ બદામ અને પિસ્તાની જે કાજુ બદામ જ છે અને કિસમિસ છે એ ઉમેરી દીધા છે. સતત હલાવવાનું છે, છોડવાનું નથી બિલકુલ. હેલો એવરીવન, છોડવાનું નથી, સાથે જ આમાં કાજુ બદામ આપણે શેકાઈ જશે. સતત હલાવવાનું છે. કાજુ બદામ અને કિસમિસ કટ કરેલા છે. હવે આપણે આ દૂધ છે એમાં આપણે જરીક કેસર વાળું પણ સાથે ઉમેરી દીધું છે એટલે કલર આનો સેજ આવી જાય. આ ગરમ કરેલ દૂધ છે એમાં મેં કેસર વાળું ઉમેરી દીધું છે. ખાંડઈ ઉમેરી દીધી છે 1/4 કપ જેટલી. અમૂલની સુગર છે એટલે સેજ કલર ચેન્જ થઈ જશે, પણ છે આપણા માટે હેલ્થ માટે બહુ સરસ ઓર્ગેનિક સુગર. હવે આપણો કલર ચેન્જ થવા આવ્યો છે. હવે આપણે એમાં સરસ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં ફટાફટ કેળાની જે પેસ્ટ છે, ખાલી કેળાની જ ઉમેરી છે મેં. કેળું હોય અડધો નંગ કેળું, એનું પેસ્ટ ઉમેરી દેવાનું અને હવે મિક્સ કરી દેવાનું. અને હવે દૂધ ઉમેરી દેશી. 1/2 કપ જેટલું દૂધ છે અમૂલનું ગોલ્ડ દૂધ, એ ઉમેર્યું છે મેં. ખાંડ ઉમેરી દીધી છે, ગરમ કરેલું દૂધ છે. હવે સરસ મિક્સ થઈ અને હલવાનું ટેક્સચર લઈ લેશે. હવે છેલ્લે ગેસ બંધ કરવા સમયે આપણે એમાં એલચી પાવડર ઉમેરી દેશી. સરસ આપણો હલવો તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કરી દેશી. સરસ હલવો આપણો રેડી થઈ ગયો છે. એલચી પાવડર પણ ઉમેરી દીધો છે, અડધી ચમચી જેટલો. તો તૈયાર થઈ ગયો છે આપણો બનાના હલવો. ઇન્સ્ટન્ટ બની જાય છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેશી. ગેસ બંધ કરી દીધો છે. દૂધને પહેલેથી ગરમ કરી રાખવાનું 1/2 કપ જેટલું, એટલે ઇન્સ્ટન્ટ જ બની જાય આપણો હલવો. હવે ઉપર આપણે એમાં પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણો બનાના હલવો. આપણે એને સર્વિંગ પ્લેટમાં આમાં બાઉલમાં લઈ લીધો છે અને હવે આપણે અહીંયા દીવા પણ ચાલુ કરી દેશી. તો તૈયાર છે આપણો બનાના હલવો. અને અહીંયા મેં આ ડેકોરેશન માટે તૈયાર છે આપણો બનાના હલવો. અને અહીંયા મેં રંગોળી પણ કરી છે. હેપી ન્યૂ યર ટુ ઓલ. આપણો બનાના હલવો રેડી થઈ ગયો છે. તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો, અને કંઈ ક્વેશ્ચન હોય તો જરૂરથી પૂછજો, જેથી હું અને કમેન્ટમાં આન્સર આપીશ. થેન્ક્સ ટુ અમૂલ ટીમ. આપણો બનાના હલવો રેડી થઈ ગયો છે અને આ બધી અમૂલની પ્રોડક્ટ્સ છે. તમને કેવું લાગ્યું? હેલો એવરીવન, હેપી ન્યૂ યર ટુ ઓલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે મારો બનાના હલવો રેડી થઈ ગયો છે. આ માટે હું દીપા મેમ, હેમાંગી મેમ અને પિયુષ સર અને અમૂલની પૂરી ટીમનો આભાર માનું છું આ માટે. તો થેન્ક્સ ટુ ઓલ. અને આપ સૌને મારી રેસીપી પસંદ આવશે. થેન્ક્સ ટુ ઓલ.
ચાલો રેડી થઈ ગયો છે બનાના હલવો. ચલો અહીંયા હું લાઈવ ફિનિશ કરું છું. હેપી ન્યૂ યર ટુ ઓલ. થેન્ક્સ ટુ ઓલ.